સુરત સિટી લાઇટ. સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાં આવેલ સાયન્સ સેન્ટર ખાતે નાયકા 5.0 રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા ઉત્સવમાં શહેર અને રાજ્યભરના અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉત્સવ ભારતની વિવિધ લોકકલા અને લોકનૃત્યોને સમર્પિત એક જીવંત સાંસ્કૃતિક મહોત્સવ તરીકે ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન આર્ટ ગેલેરીમાં પિથોરા પેઇન્ટિંગ, મધુબની પેઇન્ટિંગ, જરદોશી કઢાઈ અને લિપ્પન આર્ટ સહિત વિવિધ પરંપરાગત કળાઓનું પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શન નિહાળી મુલાકાતીઓમાં ખરીદી પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. દેશના અલગ અલગ શહેરોમાંથી આવેલા કલાકારોએ પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી અને એક્ઝિબિશનને સફળ બનાવ્યું. સાથે સાથે પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વર્કશોપ યોજાઈ, જેમાં યુવાનોને પરંપરાગત કળા વિશે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી. આ પહેલીવાર નાયકા સાથે રંગીની ફેસ્ટિવલે મળીને યુવા પેઢીને કેન્દ્રમાં રાખીને આર્ટ ફેસ્ટિવલનું આયોજન કર્યું. તાલ ગ્રુપની ફાઉન્ડર કૃતિકા શાહ અને ઝાયના શાહ, જેમણે માત્ર 16 વર્ષની ઉંમરે કલાક્ષેત્રે પ્રાવીણ્ય મેળવ્યું છે, તેમની પહેલથી કાર્યક્રમને વિશેષ સફળતા મળી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સુરત શહેરમાં ભારતીય સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાગત હસ્તકળાઓ પ્રત્યે નવી પેઢીમાં રસ અને જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો. નૈતિક રેશમવાળા, સુરત. નમસ્કાર, હું આર્કિટેક્ટ કૃતિકા શાહ છું, ફાઉન્ડર, ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ. આજે તાલ ગ્રુપ ઓર્ગેનાઇઝ કરેલું છે નાયકા 5.0 રંગીની અલોંગ વિથ એસએમસી, સુરત મહાનગરપાલિકા, સી ઓફ ઇન્ડિયા એન્ડ રંગીની ફેસ્ટ. સો આ રંગીની ફેસ્ટ શું છે? રંગીની ફેસ્ટ ઇઝ ઓલ અબાઉટ વર્કશોપ્સ જે છે. આજે તમે ત્યાં ઉપર સાયન્સ સેન્ટરમાં જોશો તો સવારે 1000 બાળકોએ કોર ઇન્ડિયાના આર્ટ વર્કશોપ કરેલા છે, જેમાં પિચોરા આર્ટ, મોલે આર્ટ, પછી એના પદ્મશ્રીઓ આવેલા હતા. જો પિચોરા આર્ટના પરેશભાઈ હતા, પછી મોલે આર્ટના પ્રશાંતભાઈ અને વાલી આર્ટના મહેશભાઈ, એવા કેટલા બધા વર્કશોપ્સ જે બધા બાળકોએ કર્યા છે. એના પછી આપણે બધા સાયન્સ સેન્ટરમાં બધા પેઇન્ટિંગ્સ લાગેલા છે. એટલે આપણે મૂળ એ જ હતું કે આપણે આ બધું જ એક પ્લેટફોર્મ જે આર્ટનું કલા મહોત્સવ રાખીએ. અને નાયકા 5.0 છે એ આ 5મું વર્ષ છે તાલ ગ્રુપ માટે, કે એ અમે 5મું વર્ષમાં ફર્સ્ટ સેલિબ્રેશન ઓફ વિમેન્સ ડે, જે 8 વર્ષથી બાળકીઓ તે 65 યર્સની બાળકીઓ રજૂ કરશે, તે કાલે 5 વાગે છે. અને નાયકામાં બધા ઇન્ડિયન ફોક આર્ટ છે. અને આ જે ઇન્ડિયન ફોક આર્ટ છે એમાં તમે જાત જાતના ઇન્ડિયાના બધા ફોક જોઈ શકશો. અને એની સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આ ફેસ્ટિવલ કાલે ડિક્લેર કરીએ છીએ એઝ એન એશિયા બુક રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક રેકોર્ડ, બીકોઝ આજે આખો એનો સમાવેશ થયો છે કે એક પ્લેટફોર્મ પર અમે આટલા બધા આર્ટ બતાવવાના છે. પણ હવે આ બધું સમાવેશ થયો છે, પણ આ રંગીની એ શેને માટે આવેલું હતું? એ મારી ડોટર ઝાયના શાહ, એને કોન્સેપ્ટ લીધેલો હતો અને એ ફાઉન્ટેનહેડ સ્કૂલની સ્ટુડન્ટ છે જે 11મા ધોરણમાં છે. તો હું ઝાયના શાહને કહીશ કે એક વાક્ય રંગીની માટે બોલે. હાય, હું ઝાયના છું. હું એક 16 વર્ષની છોકરી છું અને હું કહીશ તમને કે મેં કેમ રંગીની બનાવેલું. તો પહેલા તો હું પોતે એક અપકમિંગ આર્ટિસ્ટ છું અને મેં જોયું કે મારા આજુબાજુ જે પણ આર્ટિસ્ટ હતા જે મારા એજના હતા, એ લોકોને આપણા ઇન્ડિયન આર્ટ્સના બારેમાં બહુ ખબર નહીં હતી. તો પછી અમે આ રંગીની બનાવેલું છે સો દેટ જે બધા બાળકો છે એ લોકો દે આર એક્સપોઝ ટુ ઇન્ડિયન ફોક કલ્ચર સિન્સ અ યંગ એજ. કેમ કે લિવિંગ ઇન ઇન્ડિયા આપણે એ બધું વી શુડ નો આર ફોક કલ્ચર, એન્ડ દેટ ઇઝ વાય આઈ હેવ ક્રિએટેડ રંગીની.